હાલો મિત્રો, કેમ છો? આપણે આગળના વિડીયોની અંદર વિદ્યુત સહાયકના પેપરના MCQની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે બધા MCQ ઇલેક્ટ્રિકને લગતા જોવાના છીએ. ઝેટકો, PGVCL, MGVCL, DGVCL, UGVCL માટેની એક્ઝામ MCQ સિરીઝમાં બધા મિત્રોનું સ્વાગત છે. પ્રશ્ન નંબર 1, 66 kV લાઇન માટે કયો ઇન્સ્યુલેટર વપરાય છે? A. પિન ઇન્સ્યુલેટર, B. સેકલ ઇન્સ્યુલેટર, C. ડિસ્ક ઇન્સ્યુલેટર, D. સ્ટ્રેન ઇન્સ્યુલેટર. સાચો જવાબ આવશે ઓપ્શન C, ડિસ્ક ઇન્સ્યુલેટર. પ્રશ્ન નંબર 2, સૌથી લાંબી સમયાવધિ કઈ ફ્રીક્વન્સીમાં હોય છે? A. 1 હર્ટ્ઝ, B. 10 હર્ટ્ઝ, C. 100 હર્ટ્ઝ, D. 1000 હર્ટ્ઝ. સાચો જવાબ આવશે ઓપ્શન A, 1 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 3, ઇન્ડક્શન મોટરનો પાવર ફેક્ટર સામાન્ય રીતે કેવો હોવો જોઈએ? A. યુનિટી, B. લેગિંગ, C. લીડિંગ, D. શૂન્ય. સાચો જવાબ આવશે ઓપ્શન B, લેગિંગ. પ્રશ્ન નંબર 4, લાઇનમેન સલામતી માટે કયું સાધન વાપરે છે? A. ટેસ્ટર, B. ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ, C. મીટર, D. ફ્યુઝ. સાચો જવાબ આવશે ઓપ્શન B, ઇન્સ્યુલેટેડ ગ્લોવ્સ. પ્રશ્ન નંબર 5, સ્ટાર કનેક્શન લાઇન અને ફેઝ કરંટનો સંબંધ શું છે? A. IL બરાબર √3 IPH, B. IL બરાબર IPH, C. IPH બરાબર √3 IL, D. કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન B, IL બરાબર IPH. CFLનું પૂરું નામ શું છે? કોમ્પેક્ટ ફ્લોરન્સ લેમ્પ, B. કોમન ફ્લોરન્સ લેમ્પ, C. કરંટ ફ્લોરન્સ લેમ્પ, D. કોઈ નહીં. સાચો જવાબ આવશે A. કોમ્પેક્ટ ફ્લોરન્સ લેમ્પ. પ્રશ્ન નંબર 7, ભારતમાં વીજળીની ફ્રીક્વન્સી કેટલી હોય છે? A. 50 હર્ટ્ઝ, B. 60 હર્ટ્ઝ, C. 40 હર્ટ્ઝ, D. 100 હર્ટ્ઝ. સાચો જવાબ આવશે ઓપ્શન A, 50 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 8, 1 HP બરાબર કેટલા વોટ? A. 735.5 વોટ, D. 746 વોટ, C. 1000 વોટ, D. 945 વોટ. સાચો જવાબ આવશે A, 735 વોટ. પ્રશ્ન નંબર 9, મલ્ટીમીટર વડે શું માપી શકાય? A. કરંટ, B. વોલ્ટેજ, C. રેઝિસ્ટન્સ, D. ઉપરના બધા. તો સાચો જવાબ આવશે ઓપ્શન D, ઉપરના બધા. પ્રશ્ન નંબર 10, સમાંતર જોડાણમાં 8 ઓહમ અને 24 ઓહમ રેઝિસ્ટન્સનું સમકક્ષ શું થશે? A. 6 ઓહમ, B. 50 ઓપ્શન A, 6 ઓહમ, B. 12 ઓહમ, D. C. 24 ઓહમ, B. 3 ઓહમ. સાચો જવાબ આવશે ઓપ્શન A, 6 ઓહમ. પ્રશ્ન નંબર 11, નીચેના પૈકી કયું વિદ્યુત ઇન્સ્યુલેટર માટે સાચું નથી? A. તે ઓછું તાપ પ્રસારણ કરે છે, B. તેમાં વિદ્યુત શક્તિનો કરંટ અવરોધિત થતો નથી, C. તે દિશા બતાવે નથી, D. તેને ફાઇબર દ્વારા કોટ કરવામાં આવે છે. ઓપ્શન C, સાચો જવાબ આવશે તે દિશા બતાવતો નથી. પ્રશ્ન નંબર 12, સિસ્ટમ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે? A. જનરેટિંગ, B. ઘરોમાં, C. સબસ્ટેશનમાં, D. A અને C બંને. તો સાચો જવાબ આવશે ઓપ્શન D, A અને B, એટલે કે જનરેટિંગ સ્ટેશનમાં અને સબસ્ટેશનમાં. પ્રશ્ન નંબર 13, 3/20નો વાયર એટલે 20 ગેજના 3 તારવાળો વાયર, B. 3 ગેજના 20 તારવાળો વાયર, 3 મિલી
મીટર વ્યાસવાળો 20 તારવાળો વાયર, ડી ઇન્સ્યુલેશનથી આવૃત 20 ગેજના 3 તારવાળો વાયર. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, 20 ગેજના 3 તારવાળો વાયર. પ્રશ્ન નંબર 14, ટ્રાન્સમિશન લાઇનમાં અર્થિંગનો આધાર શેના પર હોય છે? એ લોડ પર, બી મેગ્નેટિક ફોલ્ટ કરંટ, સી સેફ્ટી રેગ્યુલેશન્સ, ડી બી અને સી બંને પર. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, બી અને સી, એટલે કે મેગ્નેટિક ફોલ્ટ કરંટ અને સેફ્ટી રેગ્યુલેશન્સ આ બંને ઉપર આધાર રહેલો છે. પ્રશ્ન નંબર 15, આઈએસ નિયમ મુજબ અર્થિંગ સિસ્ટમમાં અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? એ 1 ઓહમથી ઓછું, બી 10 ઓહમથી ઓછું, સી 100 ઓહમથી ઓછું, ડી 1000 ઓહમથી ઓછું. જવાબ એ 1 ઓહમથી ઓછું. પ્રશ્ન નંબર 16, 3 પિન પ્લગમાં મોટા ડાયામીટર પિન ખાલી જગ્યા કનેક્શન માટે હોય છે. એ ફેઝ, બી ન્યુટ્રલ, સી અર્થ, ડી એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન સી અર્થ. પ્રશ્ન નંબર 17, નીચેના પૈકી કયો રેક્ટિફાયર સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે? એ મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર, બી હાફ વેવ રેક્ટિફાયર, સી બ્રિજ રેક્ટિફાયર, ડી ફૂલ વેવ રેક્ટિફાયર. સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર ઓપ્શન સી બ્રિજ રેક્ટિફાયર. પ્રશ્ન નંબર 18, ટ્રાન્સફોર્મરમાં 2 લોડ પર લોસ અનુક્રમે 1000 વોટ અને 150 વોટ છે, તો ફૂલ લોડ પર લોસ કેટલો હોય છે? એ 100 વોટ, બી 150 વોટ, સી 50 વોટ, ડી 75 વોટ. જવાબ એ 100 વોટ. પ્રશ્ન નંબર 19, આપણા ઘરમાં વપરાતા એનર્જી કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે? એ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, બી ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, સી ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, ડી એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો ઓપ્શન સી ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એનર્જી મીટરમાં. પ્રશ્ન નંબર 20, કેપેસિટરનો ઉપયોગ નીચે પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે થાય છે? એ વોલ્ટેજ, બી પાવર ફેક્ટર, સી પાવર. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી પાવર ફેક્ટર. પ્રશ્ન નંબર 21, જ્યારે 66 kV લાઇન હોય ત્યારે કયો ઇન્સ્યુલેટર વપરાય છે? એ પિન ઇન્સ્યુલેટર, બી સેકલ, સી 3 પિન, ડી સસ્પેન્શન. તો જવાબ ડી સસ્પેન્શન. પ્રશ્ન નંબર 22, સૌથી લાંબી સમયવાળી ફ્રીક્વન્સી? એ 1 હર્ટ્ઝ, બી 100 હર્ટ્ઝ, સી 10 હર્ટ્ઝ, ડી 1000 હર્ટ્ઝ. સાચો જવાબ ઓપ્શન એ 1 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 23, લીકેજ કરંટ વધે છે કારણ કે? એ અયોગ્ય અર્થિંગ, બી ઇન્સ્યુલેશન ફેલિયર, સી લોડ કરંટ, ડી લો રેઝિસ્ટન્સ. જવાબ બી ઇન્સ્યુલેશન ફેલિયર. પ્રશ્ન નંબર 24, ઇન્ડક્ટિવ સર્કિટ પાવર ફેક્ટર? એ લીડિંગ, બી લેગિંગ, સી યુનિટી, ડી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી લેગિંગ હોવો જોઈએ. એટલે કે ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર લેગિંગ હોવો જોઈએ. પ્રશ્ન નંબર 25, ટ્રાવેલિંગ વેવ રક્ષણ માટે શું વપરાય છે? એ અર્થ વાયર, બી ફ્યુઝ, સી લાઇટનિંગ એરેસ્ટર, ડી સર્કિટ બ્રેકર. જવાબ ઓપ્શન સી આવશે, લાઇટનિંગ એરેસ્ટર. ઓકે મિત્રો, આપણે હવે પછી રોજે 25 MCQ ના
ક્વેશ્ચન આન્સર જોઈશું. બરાબર, તો દરેક મિત્રો આપણી ચેનલને ખાસ કરીને જે લોકો બાકી છે સબસ્ક્રાઈબ કરી લેશો, લાઈક કરી લેશો અને તમારા બીજા મિત્રો જે લોકો ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની તૈયારી કરતા હોય તે મિત્રોને ખાસ કરીને આ વિડીયો શેર કરી દેશો, જેથી કરીને તેમને પરીક્ષામાં ઉપયોગી થશે. આભાર.